અમે યુટ્યુબ ઉપર ક્વિક રિલીફનો વિડીયો જોયો અને વિડીયો જોયા પછી અમને એવું લાગ્યું કે આપણે આટલા બધા પ્રયત્ન કર્યા છે તો એક પ્રયત્ન વધારે કરી જોઈએ. મારા મિસિસને લગભગ 2019થી ટ્રીટમેન્ટ ચાલતી હતી. અલગ અલગ હોસ્પિટલોની અમે કરાવી. અમને જ્યાં જ્યાં લાગ્યું કે ભાઈ ફલાણી જગ્યા જઈએ તો ત્યાં મટી જશે તો ત્યાં ગયા, ઓર્થોપેડિક પાસે ગયા, આયુર્વેદિકમાં ગયા, ઘણી બધી જગ્યા અમે 2019થી અત્યાર સુધી ફર્યા. પરંતુ અમને દવાઓ એ ખાતા હતા ત્યાં સુધી અમને એની અસર આવતી હતી અને દુખાવો બંધ થતો હતો. પછી પાછું ગોળીઓ દવાઓ બંધ કરી એટલે પછી દુખાવો ને તકલીફો ચાલુ થઈ જતી હતી. એમાં અમે 6-7 વર્ષથી આ ટ્રીટમેન્ટ ચાલતી હતી અલગ અલગ ડૉક્ટરોની, પરંતુ કંઈ ફરક પડ્યો નથી. છેલ્લે આ એક વિડીયો જોયો જીતેશભાઈ વાઘેલા સાહેબનો, ક્વિક રિલીફનો, તો અમે અહીંયા મુલાકાત લીધી અને મુલાકાત દરમિયાન એમણે અમને કોઈ દવા નથી આપી કે કાંઈ કશું આપ્યું નથી દવા ખાવા માટે. અને ફક્ત ને ફક્ત એમને એક એક્સરસાઇઝ બતાવી અને એમનાથી જે કંઈક એમને ટ્રીટમેન્ટ અને અમને કહ્યું હતું કે 8 દિવસ તમે આ રહેવા દો અને જે મેં તમને ટાઈમિંગ આપ્યા છે જમવાના, કસરત કરવાના, એ રીતે એને તમે ફોલો કરી અને 8 દિવસ તમે એની અમારી ટ્રીટમેન્ટ જોઈ લો, શું તમને રિઝલ્ટ શું મળે છે. 8મા દિવસે તમે આવજો બતાવવા માટે, ત્યારે મને કહેજો. હવે અમે આજે 8મા દિવસ પૂરો થઈ ગયા, આજે 9મા દિવસે અમે એમને બતાવવા આવ્યા છે એપોઇન્ટમેન્ટ લઈને. તો પૂરેપૂરું મારા મિસિસ કમ્પ્લીટ ચાલી શકે છે, કોઈ દુખાવો નથી અને કોઈ તકલીફ નથી. અને સાહેબે આજે એવું કીધું કે હવે તમારે કોઈ ફરી આવવાની પણ જરૂર નથી. એટલે અમે જીતેશભાઈ વાઘેલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હું એમને પ્રોમિસ આપું છું કે એમના આ ટ્રીટમેન્ટ બાબતે હું બનશે એટલો વધારે પ્રયત્નશીલ રહીને વધારે એમનો પ્રચાર કરીશ કે ઓછા ખર્ચે ને સારી દવાઓ, કોઈ કેમિકલયુક્ત દવાઓ ખાધા સિવાય આપણા રોગો દૂર કરી રહ્યા છે. મતલબ ભગવાન એમને હોસ્પિટલને બી વધુ પ્રગતિ આપે એવી મારી શુભેચ્છા.